શેત્રુંજીમાં બેફામ રીતે માછીમારી. પ્રતિબંધ હોવા છતાં તંત્ર નથી અટકાવતું માછીમારી. પેટ્રોલિંગ બોટ અર્પણ કરાઈ હોવા છતાં નથી કરાતો ઉપયોગ. ભાવનગરની શેત્રુંજી નદી કે ડેમમાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં બે રોકટોક રીતે ખુલ્લેઆમ માછીમારી થઈ રહી છે. જોકે શેત્રુંજી ડેમમાં પેટ્રોલિંગ માટે તંત્ર દ્વારા કોઈ બોટ ન હોય તેના માટે થોડા દિવસો પહેલા જ શેત્રુંજી નદીમાં માછીમારી અટકાવવા માટે જૈન મુનિઓ અને જીવદયા પ્રેમી દ્વારા એક પેટ્રોલિંગ બોટ અર્પણ કરવામાં આવી હતી. જોકે આમ છતાં પણ શેત્રુંજી નદીમાં માછીમારી તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી હોય તેમ થોડા દિવસે નદીમાં માછીમારી થઈ રહી છે, જે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. નદીમાં 10 થી 15 જેટલી હોડીઓ દ્વારા મોટી સંખ્યામાં માછીમારી થઈ રહી હતી. જૈન મુનિઓ દ્વારા માછીમારી અટકે માટે 4 લાખ જેવો ખર્ચ કરીને એક આધુનિક બોટ આપવામાં આવી હતી, પણ સ્થળ પર બોટ કે પોલીસ કોઈ પણ હાજર ન હતા. શેત્રુંજી ડેમ ખાતે પોલીસ ચોકી તો છે, પણ ત્યાં ચોકી પર તાળા જોવા મળ્યા હતા. યાત્રાધામ પાલિતાણામાં વિશ્વભરમાંથી યાત્રિકો આવતા હોય છે, ત્યારે આ જ સ્થળ પર આ રીતે મનાઈ હોવા છતાં બેફામ રીતે માછીમારી થઈ રહી છે, જે ખરેખર નિંદનીય છે. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર.